ये पूजारी रे भाई पूजारी जीवदांतर ने पूजारी ये पूजा करवी रे भाई पूजा करवी जीवदांतर ने पूजा करवी આવી આવીને હવે તો થાકી ગયો અમે મંદિર દેખાય થોડી વાર બે કોઈ હોય નહીં તો આપણું કરી નાખી હવે એ હર હર ઓળા જાંબુ તમારી ધૂન લાગે લાગે મોડા લાગે તમારી ધૂન લાગે હર હર ઓળા જાંબુ તમારી ધૂન લાગે पार्वती ना प्यारा तुम्हारे धुन लागे रामे रामे जटावारा तुम्हारे धुन लागे तो आम नहीं आवे हो आम नहीं आवे कोई शेर नहीं आया आप करना कि शू हुए ધૂપ દીવા કરવા પછી હા એ પૂજારી ભાઈ કા વળી અત્યારે કોક આવી ગયો લ્યો બોલો બોલો મંદિરના દ્વાર ખોલો પૂજા કરવી છે ખુલ્લા એટલે તમે બેઠા હી એમ ને હા તો બેહી જાઓ સ્નાન કરતા આવો ને એવું કરશું હા પણ પાણી પીવા માંડ્યું નથી સ્નાન ક્યાંથી કરું વાય ચાલે જો એમ મેળા પપ્પાની ગોઈ રે હજી ખોળા કણતાઈ જગા જમનાતી
ઇન્દ્રપુરીનો કરાવ્યો. ત્રણ માસ નહીં, ફક્ત પોપટના પાંદડાની માફક ઇન્દ્રનું ઇન્દ્રસન ડોલી રહ્યું. આ ભોળિયાનાથના દેવળની અંદર કળા પધારો માનવી અલોલ તપસ્યા કરી રહ્યો. અરે ઇન્દ્રનું ઇન્દ્રસન જુદા માગે તો લાવ એના ધરતી મસ્તક જુદા કરો. મારી શમશેર કેમ પાછી પડી ગઈ? કહો યાદ આવ્યું? હે બ્રહ્મદેવે કહ્યું તું, હે ઇન્દ્રદેવ, તારે સંકટ પડે તો મને સમર દે. તો લાવ આજ મારે સંકટ પડી તો લાવ બ્રહ્મદેવને બોલાવો. સમજો. હે બ્રહ્મદેવ કહ્યું તો હાજ મારે સંકટ પડે. અને બ્રહ્મદેવ આપ બોલી રહ્યા કે હે ઇન્દ્ર, તારે બોલાવાનું કારણ? હા બ્રહ્મદેવ, વાહ. હે બ્રહ્મદેવ, હે બ્રહ્મદેવ, તો સાંભળો બ્રહ્મદેવ, સાંભળો. પાંદડાની માફક ઇન્દ્રનું ઇન્દ્રસન દોરવા માંડ્યું. જવાબ જાણતા હો તો કળામાં ધારા માનવી ભોળિયાનાથના દેવળની અંદર તપસ્યા કરી ઇન્દ્રનું ઇન્દ્રસન જુદા માગે. જો જાણો તો જલ્દી કહો, નહીતર આ કાળામાં ધારા માનવીના ધરતી મસ્તક. નહીં ઇન્દ્ર નહીં, મને વચન આપ્યું વિષ્ણુએ કે જ્યારે સંકટ પડે ત્યારે બોલાવો. લાવ વિષ્ણુ દેવને બોલાવો. હે બોલાવો, બોલાવો વિષ્ણુ બોલાવો. આજે બ્રહ્મદેવ બોલાવે વિષ્ણુદેવ આવજો. આવજો
અરે ઇન્દ્ર અત્યારે શું કામ પડ્યું ઇન્દ્ર? હે આ બ્રાહ્મણે કહ્યું તું અરે બ્રહ્મદેવ જ્યારે તમારે સંકટ પડે હે ત્યારે મને સમજો જરૂર તમારી સહાય કરી છે આજ બ્રહ્મદેવને સંકટ પડ્યો અને બ્રહ્મદેવે તમને સમર્યા અને વિષ્ણુદેવ અને ઇન્દ્ર ભૂમિ પધાર્યા અને ઇન્દ્રને પૂછી રહ્યા હે ઇન્દ્ર હતારે મારું કારણ હે વિષ્ણુદેવ આપ તો જાણો છતાંય અજાણ કે હે ઇન્દ્ર હતારે બોલાવાનું કારણ સાંભળો વિષ્ણુ સાંભળો આજે ઇન્દ્ર કહે સાંભળો નહીં 3 માસ નહીં પાપડા પોપટના પાંજરાની માભાન જવાબ જાણતા હો આપ જલ્દી કહો કેમ કે આ ભોળિયાનાથના દેવળની અંદર છૂટવા માંગે જામ જાણો આપ જલ્દી કહો નહીતર એ કાળા માથાળા માળવીના ધરથી મસ્તક જુદા કરી નહીં ઇન્દ્ર નહીં. જેવી રીતે તારું ઇન્દ્રસન ડોલે છે એવી જ રીતે પણ મારું વૈકુંઠ પૂરી ડોલે છે. મને શંકરે વચન આપ્યું જ્યારે સંકટ પડે ત્યાં બોલાવ લાવ બોલાવ આજે વિષ્ણુદેવ બોલાવે બોલો શંકરે આવાજો રે. બોલાવવાનું કારણ હા ભોળિયા હે ભોળિયા હે ભોળિયા હા ત્રિલોકી નાથ હે ભોળિયા ત્રિકાળનો જાણવા વાળો ભોળિયા આપ તો દેવના દેવ મહાદેવ કહેવાના હે ભોળિયા હે ભોળિયા નીલકંઠ કહેવાના ભોળિયા
અને તારે પૂછી રહ્યો કે હાય ઇન્દ્ર તારે બોલવાનું કારણ વાહ ભોળિયા વાહ હે ભોળિયો નાથ કહેવાનો ને હે તારું તો લામ ભોળો કહેવાનો હે હરે જ્યારે છતાંય જાણ કે હે ઇન્દ્ર તારે બોલવાનું કારણ તો સાંભળ ભોળિયા સાંભળ તારે ઇન્દ્ર કહે રે સાંભળ જે ભોળિયા દેવળની અંદર કાળા માથાળો માનવી અઘોર તપસ્યા કરી રહ્યો 6 માસ નહીં 3 માસ નહીં ફરફર પોપટના પાંજરાની માફક હે ભોળિયા હિંદનું ઇન્દ્ર સંતોષવા માંડ્યું ભોળિયા જો આપ જાણતો તો જલ્દી કહે તો તારા દેવની અંદર આ કાળા માથાળા માનવીના ધરતીમાં તક ઇન્દ્ર જેમ તારી ઇન્દ્રપુરી ડોલે એમ મારી કૈલાસપુરી ડોલે છે માટે ત્રણે લોક તમે ત્રણે લોકમાં જાવ ત્રણે દેવ તમે ત્રણે લોકમાં જાવ સપનાય આપીને બોલા શંકર આવશે ભક્ત અજમલ સૂતો છો કે જાગસ અરે ભક્ત અજમલ મેં કોઈના રુદ્ર અવતાર ધારણ કર્યો નથી અને કરીશ પણ નહીં માટે તું દ્વારકા જા સવા ઘીના લાડુ લઈ જળ જમનાની જાળી લઈને જજે પેલા દ્વારકા વાળા પ્રભુને જમાડી પછી જમજે તારી હયાની હામ દ્વારકા વાળા પૂરી કરશે અરે પૂજારી ભાઈ રાવણ શું થયું તને એલા મને સપનું આવ્યું નો હા શું ભોળાનાથને કીધું કે હે મારા વાલા ભક્તો હું કઈને રોડીએ જન્મ ધારણ કરતો નથી કરીશ પણ નહીં નો સવારે જોકા કે ના લાડુ લઈ તું દ્વારકા ત્યાં દ્વારકા વાળો હરતા રીતે મને પૂરું નો હાલો આઈ ના જા જણાય
સપનામાં આવીને કીધું હે મારા વાલા ભક્તો હું કોઈને રૂજી જાનમાન કરતો નથી કરીશ પણ નહીં સવાતે જો કાકેના લાડુ લે તું દ્વારકા જા દ્વારકા હરતા રીતે મના પૂરી કરશે એ સવા શેર ચોખા ઘીના લાડુ લાવી એ પ્રભુને જમાડી પછી તમે જમજો રે મને પૂજા કરવી રે ભાઈ પૂજા કરવી રણ જોડ રાયની પૂજા કરવી દ્વારકા પહોંચી ગયા આપણે બે થોડી વાર શું હોય બે ત્રણ માળા કરી નાખી હે પૂજારી ભાઈ હે કાવરી શું થયું પ્રભુના દોર ખોલ લાડવા જમાડવા નિરેત રાખો થોડી ઘરમાં ખોલ મોબાઈલ કેમ તમે હજી આવ્યા જ લાગો લાવો અમે જમાડી દઈશું હાલો પેલા તમારો વારો લઈ લે લાવું જમાડી દઈશ મારા હાથથી જમાડવાની ટેક છે અમે જમાડી તમે જમાવો કાંઈ ફેર ન પડે એ તો કાંઈ ફેર ન પડે પણ હાથથી જમાડવાની ટેક હોય તો શું કરવાનું ના તો આવજા પેલા તમે ધીમે હાલો ગંગા મૈયા રે સ્નાન કરે અજમલ રાજા તમે ધીમે હાલો ગંગા મૈયા રે સ્નાન કરે અજમલ રાજા બોલો બોલો સ્નાન કરીએ તો જમાડી દો બીજું શું હોય હવે જમાડી દો આ દ્વારિકામાં જી તારો દીપ ફીરો એ વાલા ખબરું અમાર લીધી મારા ભગવાન એ તારા વાકડિયા રે વાળ થાળ જામો ને નદલા એ તારા વાકડિયા રે વાળ થાળ જામો ને નદલા એ તારા ગુલાબી રે ગાલ થાળ જામો ને નદલા એ તારા ગુલાબી રે ગાલ થાળ જામો ને નદલા એ બીતા વાસુડી ના લાલ થાળ જામો ને નદલા એ માતા જસોદા ના લાલ થાળ જામો ને નદલા એ તારા વાકડિયા રે વાળ થાળ જામો ને નદલા એ તારા ગુલાબી રે ગાલ થાળ જામો ને નદલા જમો મારા નામ ચોખા ઘીના લાડુ વેચતા દ્વાર આવશે પ્રભુ સાત વખત થી આવશે ને 8મી વખત આવશે મારા નામ આજ ભારત દોડીને આવ્યો છો અને બાપુની પાછો ફરીશ મારા નામ ચોખા ઘીના લાડુ વેચતા દ્વાર આવ્યો છે પ્રભુ તમે જમી લો
સવરી બન્યા હેઠા બોર તમે ખાધા હતા ઓડો તો ખાગીના લાડુ લઈને આવ્યો છું પ્રભુ ગામ મારા નામ કેમ જમતા નથી તો લાવીને છૂટા દીના લાડુ મારું તોય પ્રભુ જમતા નથી તો લાવીને જળ જમનાની થાળી ઠોકો શું લેવા આવ્યો હતો હે પૂજારી ભાઈ કેમ ઘા ખાતા એ બધાય પ્રભુને કહ્યું નો કાલાવાલા કરું છું મારા લાડવા જમતા નથી પણ નો જમે ને કાકા એ લાડવા જમે લાડવા ગમે જમે એટલે તને મેં કીધું લાવ હું જમાડી જાઉં હે પૂજારી ભાઈ એ જમે લાડવા તો કોણ જમે ભગવાન નો જમે કોણ જમે એ અત્યારે જમીને બેઠા એટલે નો જમે એવું છે હા હે પૂજારી ભાઈ એ પથ્થર की મૂર્તિ है तुम्हारा हाचा भगवान के છે હવે તને ખબર પડી એ પથ્થર की મૂર્તિ હાચા ભગવાન ક્યાં હે તમે ભાઈ હોય તો દેખાડો અમે તો કાયમ મારી એટલે મેં તને મોર કીધું આ તો દેખાડો દેખાડો હવે તો દેખાડવા જ પડે ને દેખાડવા જ પડે ને દેખાડવા જ પડે ને દેખાડવા જ પડે ને આવી જાવ હાલો હાલશે ને આલી તો દેખાઈ જશે ને દર્શન કરી લીધું ને હા પૂજારી ભાઈ પૂજારી આવી ગયો બીજું શું આપણા પહાડ ઉપર ક્યાં હે પૂજારી ભાઈ ક્યાં હે પૂજારી ભાઈ નિરાધરા કાકા મન ભાગવાલ આમ અમે જો હા પૂજારી ભાઈ શું મારા ભગવાન કે છે બતાવો મારા ભગવાન પણ અમે જો કે મારા આમ નથી તો મારા આમ કે ભગવાન ગયા હું તો સામે જ જોઉં છું કયું ન જોયા કઈ દેખાય નીચે સમંદર હે પૂજારી ભાઈ સમદર હે મને નથી દેખાતો સમદર તમે કીધું શું કીધું નીચે જોયો હાથે જોઈ રહી છે માં હા તો હું કઈ જોઉં દેખાય તો કહી દે કાંઈ અત્યારે બહાર તો નથી જળમાં ભરાઈ જાય આ તો સમુદ્ર ફેંકો મને સાંભળાય એ મને માર્ગ મળે નહીં જાય તમારી વેલ કરને મારી વાડ એ મારા દ્વારિકા નાથ એ હવા પાપી રે પૂજારી વાલા મન સમોદર ફેંકો હવા પાપી રે પૂજારી વાલા મન સમોદર ફેંકો मन हरे माखण चोरे रूड़ी वगाड़े वास આવી ધન રે જશોદ માત ને આ તો કૃષ્ણ ચડાવે ધેન આજ જોજે રે ભગતડા હેમત હાર તો નહીં તારી વાર આવે દ્વારકા
પનિયારી બે ચાર મોકલો રે મુકુટલ સમુદ્રની પાર પધરલે ઓલી પધરલી પનિહારી બે ચાર મોકલો રે આજ એ બતાવો સમુદ્રનો માર્ગ દેખાડો સમુદ્રનો માર્ગ પધરલી પનિહારી બે ચાર મોકલો રે તીકાન કુંવર અવતારેલો મુખેથી મોરલી વગાડતારેલો એ મારી શેરીએ તીકાન કુંવર અવતારેલો મુખેથી મોરલી વગાડતારેલો મેં તો ભરેલી દરમાંથી જાગ પીરેલો
લાવ કઈ સમુદ્રની માલી પર ડૂબી રહ્યો થન તારીને સુનાવો નીરજ પહોંચાડ્યો ત્યાં શું જોઈ રહ્યો છો? તાજ અમારા કાળા માથારા માનવીને ડર હોય એને ચોકી પેરાનો રાખવો પડે તો અતિલોકના રાત્રે શનિ ડર હોય તો એને ચોકી ફેરા રાખવો પડે છે. તો લાજ લોકોનું વર્ણન કરવું તો પછી પૂછવું તાજી હડી રે આવડી રે બાબુ તારી ચોકીઓ પરે તો તમારો ભગવાન કહો કે બહારથી ઘોડો ભક્ત મળવા આવે. અરે પ્રભુ બહારથી ઘોડો ભક્ત અંદર આવવાની રજા માંગે છે. હા તેમને ખુશીથી અંદર આવવા દો. એ તો મારો પ્રેમીલો ભક્ત છે. અરે આવો ભક્ત. અરે અહીં દ્વારકા આવવાનું કારણ શું છે? વાહ પ્રભુ આ શું જોઈ રહ્યો છો? કપારે પટા બાંધવા પડે છે, રુધિરની ધાર વળી છે. તાજ અમારા કાળા માથાના માનવીને કાંઈ પણ લાગે તો પાડા બીની બાંધવું પડે છે પ્રભુ. તાજ તમારા કપારે સના પાટા બાંધવા પડે છે. તાજ લાવું મારા મનાની વાત પછી કરું, પેલા એના દલની વાત જાણી લઉં. આવા લલાટે પટારે મારા ભુજના રે બંજા
રે હે મારવાથી લેલા ઉડિયા રે લાડુ વાળો સંતોષ નો થયો તો જાણીના ડુંગરાની જાળી સરકારી એ હે આ મોયા કાલો ઉડોરાય મારો બાપા રે હરે ભક્તો પોકરણગઢ છોડી અને અહીંયા દ્વારકા આવવાનું કારણ શું છે? વાહ પ્રભુ, આ જાણો છો છતાં શું કામ અજાણ થાવ છો? હરે ભક્તો, અરે ભક્તો, ભક્તના મુખથી બોલે એ જ સાચા ભક્ત કહેવાય. મારે તમારા મુખથી સાંભળવું છે. તો સાંભળો મારા નાથ. એક સવારત અને એક પરમારથના કારણે આજ તારે દ્વાર આવવું પડશે પ્રભુ. અરે ભક્ત, સ્વરત શું અને પરમાર્થ શું? સાંભળો મારા નાથ. સવારત એક આજ પોકળાગઢનો રાજા રાજવી અજમલ પોતે આજ પોકળાગઢની પ્રજાને ડગલે ને આજ પગલે ને મેણા બોલે છે. આજ વાંચ્યા મેણા સહન થતા નથી પ્રભુ. તે માટે તારે દ્વાર આવવું પડે છે મારા નાથ. હા ભક્તો, અને પરમાર્થ એ મારા નાથ બાર બાર ગૌ પર ચકલા જેવી જાત અને માણા જેવા મનુષ્યો રહેવા દેતો નથી. હા ભક્તો, એ ભેરવો નામનો રાક્ષસ જાય પોકળગઢની માલિપા હાહાકાર મચાવી રહ્યો છે. હા ભક્તો, તે માટે તારે દ્વાર આવવું પડે છે પ્રભુ. હરે પ્રભુ, અરે ભક્તા, મેં કોઈની માતાના ઉદરમાં પેત્ર ધારણ કર્યો નથી અને કરીશ નહીં. અરે ભક્ત, જે તારી માંગણી હોય મને મુખે કહે. ઓ પ્રભુ, ઓ પ્રભુ, ઓ પ્રભુ, તારે તારે દ્વાર તો એ માટે થઈને આવ્યો છું. કાંઈક પાપી પેટે વાંચ્યો છો પ્રભુ. હા ભક્ત, તે માટે થઈને તારે દ્વાર આવવું પડશે મારા નાથ. હા ભક્ત, તો હું તમને અમર ડાળીમાંથી એક પુષ્પ આપું છું. તેનો 9 માસ સેવા કરજે, જરૂર તારી ગાય પુત્રનો જન્મ થાય. વાહ પ્રભુ, એક પુષ્પ આપીને ભગતને રાજી કર્યો છે. એક પુષ્પ લઈને માર વારો નિર્દેશ પકડની માલિપા જાય. તારી મારી ભગતની બજા શું થશે? હે રાજા અજમલ, તમને રણ પ્રભુ મળ્યા તો પરમાર્થના કામ ન કર્યા, તમે સ્વરતના કામ કરીને પાછા ફેર્યા છો. કહેવતમાં કીધું છે કે 1 રૂપિયા કાંઈ રૂપિયા વાળો ન કહેવાય. હા ભક્ત, હા ભક્ત, એક દીકરા કાંઈ દીકરા વાળો ન કહેવાય પ્રભુ. પુષ્પ આપવું હોય પ્રભુ તો તમારા જેવો પુત્રો મારે જોઈ, નકર મારો પુત્રો ન જોઈ પ્રભુ. અરે અરે ભક્ત, હું અમારી અમરડાળીમાંથી બીજી પુષ્પ આપું છું. તેમનો 9 માસ પાલન કરજે, જરૂર હું આવીને પોટી જાય. વાહ પ્રભુ, બે પુષ્પના વરદાન આપીને રાજી કર્યો છે. હા ભક્ત, તો પેલું પુષ્પ આપ્યું એમના નામ રોડા મારે શું રાખવા પ્રભુ? અરે ભક્ત, પેલું પુષ્પ આપ્યું તેનું નામ વિરમદેવજી રાખ્યો. શ્રેષ્ઠ અવતાર છે. વાહ મારા નાદ, વાહ મારા નાદ. હે બીજું પુષ્પ આપ્યું એમના નામ મારે રોડા શું રાખવા? અરે ભક્ત, બીજું પુષ્પ આપ્યું તેમનું નામ રામદેવ રાખજો.
વાહ પ્રભુ અને હું જાતે જ આવી અને પરણિયામાં પડીશ. જ્યારે તમે રંગમહેલમાં આવો હા. તો કાંઈ એની નિશાની તો હોય છે ને અરે પ્રભુ. હા, નિશાની એ નિશાની આપું. અરે 5 કુમકુમની પગલી પડશે અને ઉપરથી ડેગ ઉતરશે ત્યારે જરૂર પધારજો કે પ્રભુ પધાર્યા છે. વાહ પ્રભુ વાહ પ્રભુ બે પુષ્પના વરદાન આપ્યા, નિશાની આપી, સાલમાં તિથિ આપી પ્રભુ. જે ગોકુળ મથુરામાં જે રાસલીલા રમાતી હતી પ્રભુ, મારા એ જોવાની બહુ તમન્ના છે મારા નાથ. હા, રાસલીલા જોવે છે ને? હા મારા નાથ. ભલે, કાંઈ વાંધો નહીં, બેસી જાવ. ભક્ત અજમલને તો વચન આપ્યું, પરંતુ હજુ મારા મોટા ભાઈ બળદેવ સાવ જાણ છે. લાવ તેમને બોલાવું અને વચને બાંધું. એવા કૃષ્ણ બોલાવે